આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ વડોદરા જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખિકા છે ચૈતાલી જોશી. વડોદરા સહિત મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે મધ્યમ વરસાદની આગાહી છે. વરસાદને કારણે વડોદરાનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી સુધી પહોંચતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદને કારણે વડોદરામાં હાલ એક રાજ્ય ધોરીમાર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. દરમિયાન વડોદરામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા એસડીઆરએફની 2 ટીમો તૈનાત કરવામાં આવી છે. વડોદરાની એક એસડીઆરએફની એક અનામત ટુકડી ભારે વરસાદને કારણે 2 જુલાઈથી રાજસ્થાનમાં મોકલવામાં આવી છે. વડોદરા જિલ્લામાં ખરીફ ઋતુ 2025-26માં ખેડૂતોએ વાવેતર કરેલ વિવિધ ખેતી તેમજ બાગાયતી પાકોનો ડિજિટલ ક્રોપ સર્વે મોબાઈલ એપ્લિકેશન મારફતે કરવામાં આવશે. સર્વે માટે એન્ડ્રોઈડ મોબાઈલ ફોનના વપરાશના જાણકાર હોય તેવા વ્યક્તિ, ખેડૂત કે પ્રગતિશીલ ખેડૂતોને સર્વેયર તરીકે પસંદ કરવામાં આવશે. સર્વેયરને એક સર્વે દીઠ મહેનતાણા પેટે ₹10નું ચૂકવણું કરવામાં આવશે. વડોદરા શહેરના તરસાલી વિસ્તારથી ચીખોદરા ગામ બાજુ જતા કામધેનુ સેવા સંવર્ધન ગૌશાળા છેલ્લા કેટલાય વર્ષોથી દેશી ગૌવંશની સેવા માટે ઓળખાય છે. આ ગૌશાળામાં એવી ગાયોનું સંવર્ધન થાય છે જે તરછાયેલી હોય, અપંગ હોય, દૂધ ન આપતી હોય કે કતલખાને જવાના ખતરા હેઠળ હોય. આ ગૌશાળાનું સંચાલન કરતા દંપતી મનોજસિંહ યાદવ અને શ્રુતિસિંહે નવી દિશામાં વિચાર કરી ગાયોને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસ કર્યા. ગાયના ગોબર, ગૌમૂત્ર, દૂધ, દહીં, ઘી અને માટીથી કુદરતી માટીનો ઉપયોગ કરીને તેમણે ઇકો ફ્રેન્ડલી ગૌમય ગણેશ પ્રતિમા બનાવવાનું શરૂ કર્યું. મેક ઇન ઇન્ડિયા અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દિશામાં શહેરના દંપતીએ ગાયોના ગોબર અને ગૌમૂત્ર જેવા કુદરતી સાધનોને આધારે એક સાચી ગ્રીન પહેલ ઊભી કરી. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલું હાઉસિંગ ફોર ઓલ મિશન સરકાર અને ખાનગી ઘર નિર્માતાઓ વચ્ચે સ્પર્ધાત્મકનું ઉમેરણ કરવામાં સફળ રહ્યું છે. ખાસ કરીને વડોદરામાં શહેરી વિસ્તારમાં આવાસો નિર્માણ કરવામાં પ્રધાનમંત્રી આવાસ યોજના મહત્વપૂર્ણ થઈ છે. વડોદરા શહેરી વિસ્તારમાં વિકાસ સત્તામંડળ દ્વારા વર્ષ 2017થી 2025 સુધીમાં 8140 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 5 વર્ષમાં એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ અને ગરીબો માટેના ઇન સિટુ હેઠળ 2427 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. એ જ રીતે આ બંને શ્રેણીમાં 7306 મકાનોના કામો પ્રગતિ હેઠળ છે. આ આવાસો માટે 711 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આઉટગ્રોથ એરિયાને સુવિધાસભર બનાવવા માટે તબક્કાવાર ગ્રાન્ટ ફાળવીને માર્ગ, પાણી, લાઇટ જેવી સુવિધાઓ ઊભી કરવા વડોદરા મહાનગરપાલિકાને સહાય આપી રહ્યા છે. શિક્ષણ નગરી વડોદરામાં જિલ્લાની શ્રેષ્ઠ 18 શાળાઓને સક્ષમ શાળા એવોર્ડ એનાયત કરાયા. સક્ષમ શાળા એપ્લિકેશન દ્વારા હાથ ધરાયેલા બેઝલાઇન સર્વે મુજબ યુનિસેફ દ્વારા નક્કી કરાયેલા 12 પેરામીટર્સમાં 4 સ્ટાર અને 5 સ્ટાર હાંસલ કરનારી શાળાઓને સન્માનિત કરવામાં આવી. આ અંતર્ગત જિલ્લાની ગ્રામ, શહેરી, નિવાસી શાળાઓમાંથી 9 જિલ્લા કક્ષાની અને 9 તાલુકા કક્ષાની એમ કુલ 18 શાળાઓને એવોર્ડ આપવામાં આવ્યા. વડોદરા શહેરમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ માટે અકોટા બ્રિજ સ્થિત સોલર પેનલથી યોગ સર્કલ સુધી બાઇક રેલી યોજાઈ. પોલીસ વિભાગ, ગીક સર્કલ, આરોગ્ય કર્મીઓ સહિત વિવિધ ક્ષેત્રના 1000થી વધુ લોકોની બાઇક રેલીનું પોલીસ મહાનિર્દેશક વિકાસાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. સલામતીના ઉપહાર સ્વરૂપે વાહન ચાલકોને હેલ્મેટનું વિતરણ પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે પોલીસ મહાનિરીક્ષક શ્રી વિકાસ સહાયે જણાવ્યું કે માર્ગ સલામતી એ દરેક નાગરિકની જવાબદારી છે. આપણે સૌએ સાથે મળીને ડ્રાઇવિંગ આપણો સંકલ્પ સેફટી ફર્સ્ટના સૂત્રને ચરિતાર્થ કરવાનો છે. શ્રી સહાયે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ માત્ર કડક કાયદાઓ લાગુ કરીને માર્ગ સલામતી સુનિશ્ચિત કરી શકતી નથી. આ માટે લોકોનો સહયોગ અત્યંત જરૂરી છે. આ સૌએ આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરીશું. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વડોદરા જિલ્લાનું સમાચાર પત્ર, જેના લેખિકા હતા ચૈતાલી જોશી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.